નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. સોકલીન દ્વારા વડોદરા શહેરી વિસ્તારમાં પાણીની સમસ્યા ઉકેલ વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નિષ્ણાતો અસરકારક ઉપાયો અને સૂચનો સૂચવવામાં આવ્યા હતા. IAS ડી થરાએ જણાવ્યું કે જાગૃતિ લાવવી પડશે, બગીચા ઊંડા બનાવવા પડશે. ઝેડેક્સના ચેરમેન ડોક્ટર અજય રાંકાએ કહ્યું કે શહેરમાં 1000 ફુવારા લગાવો, હવામાં પ્રદૂષણ ઘટશે અને વેસ્ટ પાણીનો યોગ્ય ઉપયોગ થશે. VMCના નાણાકીય અધિકારી સંતોષ તિવારીએ જણાવ્યું હતું અને શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવા VMC દ્વારા બ્લુ બોન્ડ જાહેર કરાશે. પ્રોફેસર મીરા મહેતાએ જણાવ્યું કે આપણે પાણીનું ઓડિટ કરવું પડશે. VMC should do this or Vadodara should do this. We have already done it or we are on the process of doing it. Next please. Yeah. So this is brief profile about the Vadodara, but third largest city, and second one is the green municipal bond. Also, as I said, Vadodara, the most natural and cultural heritage city. We are the city of art, Kala Nagari and Sanskari Nagari. Garden, almost 129 gardens and 42 lakes are there. It's not going there. જયરામ સેવાની દ્વારા માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા જવા માટે પ્રતાપનગર રેલવે સ્ટેશનથી ટ્રેન રવાના થઈ. જયરામ સેવાની દ્વારા 15 વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે, ત્યારે તેમના દ્વારા જરૂરિયાતમંદને માતા વૈષ્ણો દેવીના દર્શન તેમજ અનેક બીજી જગ્યાઓ પર વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતેથી ટ્રેન મારફતે રવાના થયા હતા. આખી ટ્રેનને ચૂંદડી અને માતા રાણીના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા અને ટ્રેનને ફૂલોથી શણગારવામાં આવી હતી. તેમના સાથે 1500થી વધુ જરૂરિયાતમંદો ગોલ્ડન ટેમ્પલ જવા ટ્રેન મારફતે રવાના થયા અને ટ્રેનમાં માતા વૈષ્ણો દેવીના ભજનો સાથે ધૂન કરવામાં આવી હતી. ઢોલ નગારા સાથે ટ્રેનને રવાના થઈ હતી. વધુમાં જયરામજીએ જણાવ્યું હતું કે આજથી 15 વર્ષ પહેલાં અમને મગજમાં એવું આવ્યું કે જે લોકો આટલું દૂર 8-9 સ્ટેટ છે, અહીંથી ગુજરાતથી લઈને ઠેઠ જમ્મુ કાશ્મીર સુધી, તો જે લોકો નથી જઈ શકતા એ લોકો જાય અને માતા રાણીનું દર્શન કરે, વૈષ્ણવ માતાનું. અમારી એવી ઈચ્છા મનમાં આવ્યું અને અમે વિચાર કર્યો અને ભગવાનની દયાથી 2010થી અમારો 15મો વર્ષ કન્ટિન્યુ છે. અત્યારે 2025માં અમારો 15મો વર્ષ પૂરું થશે અને 15 વર્ષથી કોરોનામાં પણ અમે ગયા હતા અને અમારી બહુ સફળ યાત્રા થાય છે અને લોકોની દુઆઓ અમને મળે છે. આટલું અહીંથી ગોલ્ડન ટેમ્પલ જઈએ છીએ, પહેલાં એ દર્શન કરીએ છીએ બાબાનું, પછી ત્યાંથી એક દિવસ આખો દિવસ રહીને પછી 2 દિવસ અમે વૈષ્ણોદેવી કટરા જઈએ છીએ ગાડી અમારી, અને એ ગાડી ત્યાં જ હોય છે, ઊભી રહે છે. અમારા અંદર સામાન બધા પડ્યા હોય, અમારા રસોઈયા અંદર બેઠા હોય, અમને કોઈ એની ચિંતા નહીં અને બધું વ્યવસ્થિત રીતે મેં ફરી 2 દિવસ અહીંયા ફરીને દર્શનો કરીને જે લોકોને હજુ પેલો શિવકોડી છે અને બીજું પટની ટોપ છે, જેને જઈ જવું હોય તો અમારી કોઈ ના નથી, એ પોતાના ખર્ચે જવું પડે, બાજુમાં જ છે. એનું પણ લોકો લાભ લે છે. અને પટની ટોપમાં તો અત્યારે ફૂલ બરફ ને એવું સ્નો પણ હોય છે અને દર વખતે અમને જુદું જુદું અનુભવ થાય છે. પણ દર્શન તો અમારા માતાની મહેરબાનીથી એટલા સારા થાય છે જેની કોઈ કહેવાનું રહેતું નથી. એટલા સરસ દર્શન થાય છે. કેટલા લોકોને લઈ જાઓ છો અને શું કેટલા લોકોને લઈ જાઓ છો? આગળ શું કે લોકોને આખી ગાડી અમારી હોય છે 24 ડબ્બાની, જે ઇન્ડિયામાં મોટીમાં મોટી ગાડી હોય. એની અંદર 1500 સીટો હોય, 1500 માણસો અમારી સાથે હોય અને અમે આ ફક્ત ટ્રેનને ફક્ત ખાલી સેવાનું જ કાર્ય કરીએ છીએ. એમાં કોઈ અમે કમાવાનું કે બીજું કોઈ આવું આશા રાખતા નથી. ફક્ત અમે લોકોને બધાને દર્શન કરે અને દર્શન કરી આવે, બસ એ જ અમારી ઈચ્છા હોય છે. અંદાજે કેટલા લોકો હશે? અંદાજે કેટલા લોકો? અંદાજે 1500 કીધા ને, 1500 આખી ગાડી ફૂલ હોય છે. કોઈ અત્યાર સુધીમાં કોઈ દિવસે એક સીટ ખાલી અમારી નથી ગઈ. અને અમારી સાથે આવા પ્રેમીઓ પણ આવે છે, અમારા જે ચશુના તકલીફવાળા છે
અને એવા ઘણા પણ એવા અમારી સાથે હોય છે. બીજું લોકોને શું કહેવા માંગશો? લોકલિટીમાં હું તો સિંધી છું, પણ અમે નાત જાતના ભેદભાવ વગર અને કોઈ પણ આવી શકે છે. અને અમારે મેક્ઝિમમ અમારા સિંધીઓ કરતાં વધારે ગુજરાતી, મહારાષ્ટ્રીયન એ બધા હોય છે. આપનો પરિચય? મારું નામ જયરામભાઈ શેવાણી છે અને વડોદરામાં અલકાપુરીમાં રહું છું. હું એ કહેવા માંગીશ કે વડોદરાથી અમૃતસર જવાના, અમૃતસરથી આખું અમૃતસરને સ્વર્ણ મંદિર, જલિયાવાલા બાગ બધું મૂકીને અને કટરા વૈષ્ણવદેવી દર્શન કરવાના. અને અમે બધા એટલા ઉત્સાહમાં છીએ કે અમને એવું લાગે છે કે માતા રાણીના દર્શનનો જો અમને મોકો મળ્યો હોય તો એ માનનીય જયરામભાઈ સાહેબે અમને આપ્યો છે. અને બધા ભક્તિભાવથી તરબોળ છીએ અમે. અને અહીંયાથી આ બેઠા છીએ ત્યારથી માંડીને કે માતાજીના દર્શન કરીએ ત્યારે કેવો આનંદ હશે એ આજે કેવું મુશ્કેલ છે. સ્વર્ગ જેવો આનંદ અમને મળશે. હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ છું, આજે આટલા બહુ મોટી સંખ્યામાં આજે માતા રાણીનું દર્શન કરવા માટે લોકો જઈ રહ્યા છે. હાજી, તો તમે શું કહેવા માંગશો? હું એમ કહેવા માગું છું કે આ લોકો જે ભાવથી દર્શન કરવા જઈ રહ્યા છે અને આયોજકોએ કોઈ પણ જાતનો ભેદભાવ નથી રાખ્યો, બસ કેવળ એક જ માના દર્શન, આ જ ધર્મ. તો આવા ભાવથી જ્યારે આટલા બધા લોકો જઈ રહ્યા ત્યારે હું એવું કહેવા માગીશ કે ખરેખર વિવિધતામાં એકતા જો હોય તો આ આયોજનમાં છે. જે રીતે હમણાં મુહિમ ચલાવવામાં આવી છે કે જે રીતે દર્શન લોકોને કરવા માટે લઈ જવા માટે આવ્યા છે, તમે શું કહેશો કે કેટલા લોકો આ રીતે આગળ કેવી રીતે પ્રભાવિત થશે? કેમ મુહિમ ચલાવવામાં આવી છે? મેં તમને એક જ વસ્તુ કહું, જે રીતે દર્શન કરવા માટે તમે લોકો બધા જઈ રહ્યા છો, તમે આગળ શું વસ્તુ કહેવા માંગો? આગળ બધા લોકો એટલા પ્રભાવિત થશે જ્યારે વૈષ્ણવદેવી પહોંચશે ત્યારે લોકોના આનંદનો પાર નહીં હોય. લોકોની ખુશી ચહેરા પર છલકાતી હશે અને ત્યારે જય માતાજીના નાદથી વાતાવરણ ગુંજતું હશે. સાહેબ, તમારો પરિચય? હું પીઆઈગીરી કેશવગીરી પીટુસીનો નિવૃત્ત ટીચર છું. કેશવગીરી. મનની આંખ એટલે કેવી આંખ? મનથી આંખ. મનની આંખ એટલે કેવી આંખ? શું કહેવા માંગશો તમે? આજની ટેકનોલોજી બહુ ચાલી રહી છે, એ વસ્તુ માટે તમે શું કહેવા માંગશો? ટેકનોલોજીમાં જે કંઈ વ્યવસ્થા છે એ તો છે જ, પણ અમે લોકો જે મનની આંખોથી નક્કી કરીએ અને આ ટેકનોલોજી જે આવી છે ને એ સંજય દ્રષ્ટિમાંથી આવી છે. જે મહાભારતના યુદ્ધમાં સંજયે ત્યાં બેઠા બેઠા ધૃતરાષ્ટ્રને વાત કરી હતી, તો સંજય દ્રષ્ટિ એ જ આ દૂરદર્શન, એ જ આ ટેકનોલોજી. આગળ શું કહેવા માંગશો તમે? કેવી રીતે જો તમે શું તમારા મનની શું વ્યર્થતા કહેવા માંગશો? અમારા મનની તમારા મનની વ્યર્થતા શું કહેવા માંગશો? વ્યથા? હા, નહીં, વ્યથા તો છે જ નહીં, આનંદ જ છે. આનંદ જ છે. હા, વ્યથા નથી. હા, કારણ કે આ લોકોએ જે વ્યવસ્થા કરી છે હા. એ વ્યવસ્થામાં કોઈ વ્યથાનું કોઈ સ્થાન નથી. આનંદ 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 છે, કેવળ આનંદ. અહીંયા જે આખી ટ્રેન વૈષ્ણવદેવી માતાજીના દર્શન માટે જાય છે પ્રજા, અને હું માનું છું કે જયરામભાઈ સેવાણીની ખરેખર હિંમત કહેવાય, મનોબળ સારું કહેવાય કે 15 વર્ષથી આ સેવા કાર્ય સાથે જોડાયા છે. આમાં હિન્દુ મુસ્લિમ કે કોઈ જાતનો ધર્મનો ભેદભાવ નથી હોતો અને બધા જ સાથે જાય છે. આ દેશની ખરેખર એકતા દર્શાવે છે અને હું આ જયરામભાઈને અભિનંદન આપું છું. અમે જો કે આ પહેલી વાર જઈએ છીએ, હું જયરામભાઈને વિનંતી કરીશ કે આવું એક કમ્પાર્ટમેન્ટ સ્પેશિયલ બ્લાઇન્ડ માટે રાખે ભવિષ્યમાં, એટલે અમે મોટાભાગના બ્લાઇન્ડ લઈ જઈએ ત્યાં સાયન્સ સિટી. કેટલો આનંદ અનુભવો તમે? આનંદ કેટલો અનુભવો? આનંદની નો અતિરેક ના થઈ શકે, શબ્દોમાં અભિવ્યક્ત ના થઈ શકે એટલો, કારણ કે આ પહેલી વાર જઈએ છીએ એટલે અલૌકિક આનંદ અમે એનો માણીશું અને આવ્યા પછી જ ખબર પડે, કારણ કે આનંદ અસીમ હોય, અલૌકિક હોય.
લોકોમાં ઉત્સાહ કેટલો જોવા મળે છે? લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે અને જે ઉત્સાહ છે એ મેં જોયું કે આટલું તો ઇલેક્શનના એમાં પણ ના હોય એટલો ઉત્સાહ આમાં છે. આપણો પરિચય? ડૉક્ટર સલીમ વોરા, બીએસસી હિન્દી સાથે વિષય મારો કર્યો. નિશાંતભાઈ તો જવાના કઈ છો? વૈષ્ણોદેવી હા અમૃતસર, હા વૈષ્ણોદેવી હા અને જલિયાવાલા બાગ અમૃતસરમાં. અમૃતસર ગોલ્ડન ટેમ્પલ અને જલિયાવાલા બાગ વૈષ્ણોદેવી. ખાસ કરીને દર્શન કરવા કઈ જવાના? વૈષ્ણોદેવી વૈષ્ણવી કઈ રીતે દર્શન કરો છો તમે? મનની આંખોથી. मन की आंखों से तेरे અને- नानों के दीप जलाऊंगा. ભુવાનગરી વડોદરામાં વધુ એક ભૂવો પડ્યો. વોર્ડ નંબર 12 માં આવેલા કોટા વિધાનસભામાં તાજ હોટલની સામે ભૂવો વચ્ચેના રોડ ઉપર પડ્યો છે. કોર્પોરેશનમાં બેસેલા સત્તાધીશો દ્વારા હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવતા આ રસ્તા ઉપર ભૂવા પડતા હોય છે, જેમાં વધુ એક ભૂવો પડ્યો છે. ભૂવાની આજુબાજુમાં બેરિકેડ લગાડવામાં આવ્યા છે. જો કોઈ અનહોની થાય તો તેનું જવાબદાર કોણ? વધુમાં સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરે જણાવ્યું હતું કે આ વોર્ડ નંબર 12 છે. અકોટા વિધાનસભામાં આવેલું તાજ હોટલ છે, એની સામે ભૂવો પડ્યો છે. અને ભૂવો એટલો મોટો ભૂવો પડ્યો છે કે ના પૂછો વાત. કેમ કે આ લગભગ 60-70મો ભૂવો હશે કદાચ વડોદરા શહેરમાં આખા. આ આપણો વડોદરાનો વિકાસ છે, જે આંખે ઉપર ચડીને બોલે છે. અને બધી આપણી વડોદરા શહેરની જનતાને પણ એ બતાવવામાં આવે છે કે જો આપણા વડોદરા શહેરના વિકાસ કેવો થઈ રહ્યો છે. આ વિસ્તારની અંદર કેટલા ભૂવા પડ્યા છે અત્યારે? આ એકલા વિસ્તારમાં જ લગભગ 30 થી 40 ભૂવા પડ્યા હશે, એકલા અકોટા વિધાનસભામાં જ. અને બાકી બધા તો અલગ. એટલે આ શું તમને લાગે છે? કામગીરી ખરાબ હશે કે કોઈ કોન્ટ્રાક્ટરની મિલીભગત હશે કે શું લાગે? કોન્ટ્રાક્ટરની મિલીભગત અને કામ બધું કાચું, એવું બધું તંત્રમાં બેઠા લોકો બધું કામ કર્યા કરે છે. અહીંના કોર્પોરેટરનું શું કહેવું છે અહીંયા આ બાબતે? ભાઈ એ તો સત્તામાં બેઠેલા કોર્પોરેટરો છે, બધા જાડી ચામડીના લોકો છે. બંને બાજુ, આ બાજુ બી કોર્પોરેટર રહે છે, સામે બી કોર્પોરેટર રહે છે. અને બંનેની વચ્ચે જ આખા રોડની પથ્થર ફેરવી ગઈ છે. અને ભોગવાનો વારો પબ્લિકનો છે. પબ્લિકે બધું ભોગવાનું છે. શું તમારો પરિચય?
મારો પરિચય વિઠ્ઠલ આયરે, સામાજિક કાર્યકર. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. દિલ્હી ઇલેક્શનમાં 27 વર્ષ બાદ ભાજપ વિજયની ઉજવણી. ભાજપ વડોદરા મહાનગર દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટીનો દિલ્હીમાં ભવ્ય વિજય થયો હતો, જેને લઈને ઉજવણી વડોદરા મહાનગર ભાજપ દ્વારા સુસેન 4 રસ્તા મકરપુરા રોડ પર ફટાકડા અને ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી. વડોદરા શહેર પ્રમુખ વિજય શાહ તથા મહામંત્રી તથા કાઉન્સિલર વોર્ડના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉજવણી કરવામાં આવી હતી. દિલ્હીની આ જીત આપ જોઈ શકો છો કે વડોદરાના બધા કાર્યકર્તાઓ પણ ખૂબ ઉત્સાહિત છે. આજે જાણે છે કે 27 વર્ષ પછી જે આ સ્થિતિ દિલ્હીના લોકોએ વેઠી છે, આજે એનો પૂર્ણ વિરામ આવે છે અને આજથી ભારતીય જનતા પાર્ટીનું વિકાસનું મોડલ, રાષ્ટ્ર નીતિ માટેનું મોડલ એ કાર્યરત થવા જઈ રહ્યું છે. સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ વંદન અને આવનાર દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી પોતાનું વિકાસનું મોડલ હવે દિલ્હીમાં પણ લાગુ કરે, એ જ મનોકામના, એ જ પ્રાર્થના સાથે વંદે માતરમ, ભારત માતા કી જય. 23 વર્ષ પછી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠી છે. વિકાસની રાજનીતિને દિલ્હીના મતદારોએ પ્રાધાન્ય આપ્યું છે, સમર્થન આપ્યું છે, લોકોને આશીર્વાદ આપ્યા છે અને માનનીય મુખ્યમંત્રી
કેજરીવાલ પોતે પણ જ્યારે હારી ગયા છે, મનીષ સિસોદિયા પણ જ્યારે હારી ગયા છે, આપ નહીં પરંતુ આમ આદમી પાર્ટી એટલે કે પાપ છે એ દિલ્હીના લોકોએ પ્રસ્થાપિત કર્યું છે. આવનારા સમયમાં કરજણની 16મી તારીખની નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારોનો ચોક્કસ વિજય થશે. આમ આદમી પાર્ટીના બધા જ ઉમેદવારોની ચોક્કસ હાર થશે. કેજરીવાલ અને સિસોદિયા જ્યાં હારતા હોય ત્યારે કરજણની અંદર કોઈ પણ સંજોગોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતે નહીં એવી ચિંતા જ્યારે વડોદરા મહાનગરના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. આ જીત માટે અમારા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજરોજ વડોદરાની મહાનગરપાલિકાની કચેરી ખાતે સ્થાયી સમિતિ બેઠક રાખવામાં આવી હતી. એમાં 31 કામ અને એક વધારાના કામ એમ 32 કામોને મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા. એનાથી 26 કામોને મંજૂરી મળી છે. આજે સ્થાયી સમિતિમાં 31 રેગ્યુલર પ્રપોઝલ અને એક વધારાની પ્રપોઝલ એમ કરી ટોટલ 32 પ્રપોઝલ હતી. આમાંથી 2 નામંજૂર કરવામાં આવી છે અને 5 મુલતવી રાખવામાં આવી છે. કામની વાત કરીએ તો જમીન મિલકત શાખા દ્વારા જે માંજલપુર ટીપી 19માં એપી નંબર 320 વાળો પ્લોટ વેચાણ આપવાનો હતો, જેમાં વ્યાજ સાથે રકમ વસૂલ કરવાની હતી, એ પ્રપોઝલને મુલતવી રાખવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી વ્યવસાય વેરાની ગ્રાન્ટ 2024માં 376.18 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. એની સામે 1688.78 લાખના કામ ને સૈદ્ધાંતિક મંજૂરીનું જે લિસ્ટ હતું એને મંજૂર કરવામાં આવ્યું છે. કેટલ શેડ બનાવવાનું કામ ખટંબા ખાતે, જેમાં 2000 જેટલા ઢોરો રહી શકશે, એ કામ 7,53,04,43 અને 13.90% ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. ઉત્તર ઝોનમાં 67-3Cથી વાયરોક હોસ્પિટલથી બહુચરાજી પેટ્રોલ પંપ તરફ મુખ્ય રસ્તે જતી ડ્રેન નળિકામાં ભંગાણ થતાં 67-3C હેઠળ જે કામગીરી કરવામાં તેને મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા પૂર્વ વિસ્તારમાં વરસાદી ગટર દુરસ્તીનો જે ઇજારો હતો 20 લાખની નાણાકીય મર્યાદાનું એક્સટેન્શન માગ્યું હતું, તેને નામંજૂર કરી અને ટૂંકી મુદતનું ટેન્ડર કરવાનું ઠરાવવામાં આવ્યું છે. વોર્ડ નંબર 7માં સંગમ 4 રસ્તાથી ઇન્દ્રપુરી એપીએસ તરફની મુખ્ય રસ્તા પર જતી ડ્રેન લાઇનમાં જે ભૂવો પડ્યો હતો એની 67-3C હેઠળની કામગીરીને મંજૂર કરવામાં આવી છે. પશ્ચિમ ઝોન વોર્ડ નંબર 12માં પ્રથમ પ્લાઝા સામે ટ્રંક લાઇનમાં પડેલ ભંગાણને 67-3C હેઠળ જે રિપેર કર્યું છે અને જાણમાં લીધું છે. આ વોર્ડ નંબર 12માં અકોટા રોડ પર અકોટા બ્રિજ 4 રસ્તા પાસે મંદિર પહેલાં ટ્રંક લાઇનમાં જે ભૂવો પડ્યો હતો એ કામને પણ 67-3C હેઠળ જાણમાં લેવામાં આવ્યો છે. વોર્ડ નંબર 12માં કલાલી એપીએસની અંદરના ભાગમાં ગ્રેવિટી લાઇનમાં પડેલા ભંગાણ દુરસ્તીકરણને 67-3C હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે. વોર્ડ નંબર 12માં અકોટા રોડ 4 રસ્તા મંદિર પાસે જે ભૂવો પડ્યો હતો એ કામને પણ 67-3C હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે. અકોટા એવન્યુ ભારત ગ્લાસ સામે જે અકોટા સામ્રાજ્ય રોડ છે એની પર પડેલા ભૂવાનું કામ પણ 67-3C હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે. વોર્ડ નંબર 9માં ગોત્રી હરિનગર રોડ પર અજય સોસાયટી પાસે હાયર ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં જે ભંગાણ પડ્યું હતું એ કામ પણ 67-3C હેઠળ કરવામાં આવ્યું હતું, જેને જાણમાં લેવામાં આવ્યું છે. વોર્ડ નંબર 11માં મનીષા સર્કલથી વાસણા તરફ જતા રોડ ઉપર જે ભૂવો પડ્યો હતો એ કામને પણ 67-3C હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ માટેના પેવર બ્લોકથી પેવિંગ કરવાના ઇજારાને 2.5 કરોડની નાણાકીય મર્યાદામાં 9% ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. પૂર્વ ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક માટે પેવર બ્લોક પેવિંગના કામને 18.88% ઓછા ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. 6 કરોડની નાણાકીય મર્યાદામાં કામ કરવાનું રહેશે. ઉત્તર ઝોનમાં 50 લાખની નાણાકીય મર્યાદામાં મુખ્ય રસ્તા પરના ડિવાઈડર, ફૂટપાથ કર્બિંગ તેમજ સર્કલ પર જે વ્હાઇટ વોશ કરવાનું કામ હતું એને નામંજૂર કરી અને રીટેન્ડર કરવાનું ઠરાવવામાં આવ્યું છે. વોર્ડ નંબર 10માં જકરંડા 4 રસ્તાથી સૌરાષ્ટ્ર પાન કેનાલ સુધી તેમજ આજુબાજુના ટીપી રોડની ધારે નવીન વરસાદી ગટર નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે. 9.28% ઓછા અને 40,15,612ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 10માં ભાલી ડીમાર્ટથી ભાલી તળાવ સુધી ટીપી રોડની ધારે નવીન વરસાદી ગટર નાખવાના કામને મંજૂર કરવામાં આવ્યું છે. 25,20,871ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. સેન્ટ્રલ સ્ટોર દ્વારા પરચુરણ આઇટમ ખરીદવાના ભાવપત્રકને 12.14% ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. અગ્નિશમન દ્વારા જે બ્રોન્ટો સ્કાયલિફ્ટનું મેન્ટેનન્સનું કામ છે 45 લાખનું, એને હાલ વધુ અભ્યાસ માટે મુલતવી રાખવામાં આવ્યું છે.
અગ્નિશમન વિભાગમાં જે 108થી વધુ ડ્રાઈવરોની જરૂર છે એ કામને એક્સટેન્શન આપવામાં આવ્યું છે અને વહેલી તકે નવીન ઇજારો થાય તે પ્રકારની સૂચના આપવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર પ્રમોદસિંહ વસાવાની સામે જે શિક્ષાત્મક પગલાં લેવાના છે અને સસ્પેન્શન અંગેની કાર્યવાહી કરવાની છે તે બાબતમાં ગુજરાત રાજ્ય સરકારના જીપીએમસી એક્ટના પ્રવર્તમાન નીતિ નિયમો મુજબ કમિશનરશ્રીને સૂચિત કરવામાં આવ્યા છે કે આગલી કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવે. ઉત્તર ઝોન વિસ્તારમાં નિઝામપુરા તિથિગુરુ પાસે ભૂખી ઘાસ પર વરસાદી ચેનલના નાળામાં પડેલા ભંગાણ જીપીએમસી એક્ટ 67(3) હેઠળનું જે કામ આવ્યું છે અને વધુ અભ્યાસ સાથે મુલતવી રાખવામાં આવ્યું છે. ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નંબર 2માં લક્ષ્મીકુંજ જયગર સોસાયટી વચ્ચે 9 મીટરના ટીપી રસ્તે 1200 એમની જર્જરિત વરસાદી લાઇન પર તબક્કાવાર પડેલા ભંગાણને જીપીએમસી એક્ટ હેઠળ જે રિપેર કર્યું છે એને જાણમાં લેવામાં આવ્યું છે. પાર્ક્સ એન્ડ ગાર્ડનમાં 1 કરોડનો મર્યાદામાં જે સિવિલનો ઇજારો છે એ દરેક ઝોનમાં 25-25 લાખ રૂપિયાનો ડિવાઈડ કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવેજ ડી વર્ક શાખા દ્વારા જે એસએસજી હોસ્પિટલના એપીએસનું 3 વર્ષનું O&M છે જેને 60% વધુ ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવેજ ડી વર્ક શાખા દ્વારા ટેમ્પરરી ધોરણે એચએનસી પંપસેટ મૂકવાના કામમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યું છે. એમાં 250 મીટર ક્યુબના 10 પંપ અને 400 મીટર ક્યુબનો 1 પંપ એટલે કે 20 એચપીના 10 પંપ અને 40 એચપીનો 1 પંપ લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે. દોડકા સ્થિત 50 MLD પાણીના શુદ્ધિકરણ માટે WTPના O&Mનો જે ઇજારો છે એને જૂના ભાવ પત્રક પ્રમાણે 6 માસ માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. એવી જ રીતે દોડકા સ્થિત ફ્રેન્ચવેલ 50 MLD ઇન્ટેક વેલના સંચાલન અને નિભાવણીના કામને પણ 6 માસ માટે જૂના ભાવપત્રક પ્રમાણે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા નાણાં પંચને જે સૈદ્ધાંતિકમાં મૂકેલા કામો અને સૈદ્ધાંતિક મંજૂરી આપવાના કામને મંજૂર કરવામાં આવ્યું છે ફેરફાર સાથે. અને વધારાના કામમાં વડોદરા શહેરમાં 78 મ્યુનિસિપલ પર એડવર્ટાઇઝિંગ કરવાનું જે કામ છે એમાં દર વર્ષે 3,85,00,000 વત્તા જીએસટી એડવાન્સમાં ભરવાના રહેશે અને દર વર્ષે 5% વધારો કરવાનો રહેશે. આ કામને 5 વર્ષની મુદત માટે આવક ઊભી થાય એ રીતે કામને મંજૂરી આપવામાં આવે છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર. ભારતીય જનતા પાર્ટી 26 વર્ષ બાદ દિલ્હીમાં સરકાર બનાવશે. દિલ્હીમાં ભાજપની જીત, આમ આદમી પાર્ટીની હાર. કેજરીવાલ પોતે હાર્યા. વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી. પરાક્રમસિંહ જાડેજા દિલ્હી પ્રચાર માટે ગયા હોય અને ભાજપની ભવ્ય વિજય થયો હોય. કાર્યકર્તાઓએ પેંડા ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.